મિત્રો, તમારા કપાસની અંદર સુકારાનું ગ્રહણ હોય, સુકારો ઊભો હોય અને સુકારાના નિયંત્રણ માટે અત્યારથી આપણે કેવા પગલાં ભરવા જોઈએ? કારણ કે કપાસ આપણે વાવેલો છે, ભાદરવો મહિનો છે અને સુકારો નથી આવ્યો તો આવશે, તો એના માટે થઈને આગોતરી કઈ સાવચેતી રાખવી એ આપણા માટે ખૂબ અગત્યની છે. તો એના માટે અમારો વિડીયો પૂરો નિહાળજો. નમસ્કાર મિત્રો, હું છું મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું. અને આજે ચર્ચા કરવાની છે કે કપાસના ઊભા પાકમાં ઘણી જગ્યાએ સુકારો અતિશય આવી ગયો છે અને ઘણી જગ્યાએ ભાદરવો મહિનો હોવાના કારણે સુકારો આવવાના લક્ષણો દેખાઈ રહ્યા છે. તો આવા સુકારા સામે કઈ રીતના નિયંત્રણ કરી શકાય, અથવા તો આ સુકારાના નિયંત્રણ માટે કઈ આગમચેતી ધ્યાને રાખવી જોઈએ, અથવા તો અત્યારે આપણે કેવા કારણો છે કે જેના કારણે સુકારો આવે કે જેનું આપણે નિયંત્રણ સરળતાથી કરી શકીએ. તો એના માટે મિત્રો ખાસ અગત્યની વાત આજના વિડીયોમાં કરવાની છે. વિડીયો શરૂ કરીએ પહેલાં જે મિત્રો આ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય અથવા તો જેને ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી, મિત્રો ચેનલને કાળું બટન તમને જે નીચે દેખાય છે ત્યાં દબાવી અને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને જ્યારે પણ અમે વિડીયો મૂકીએ ત્યારે તમને ત્યાંની નોટિફિકેશન મળતી રહે. આ ઉપરાંત ખાસ કરીને જે મિત્રો માહિતીની અંદર મજા આવતી તો ચેનલને આ જે લાઇકનું આવું બટન તમને ઉપરના અંગૂઠાવાળું દેખાય ને એને દબાવવાનું નહીં ભૂલતા અને વિડીયો તમારા સગાવાલા સુધી પહોંચાડજો, જેથી કરીને એને પણ કપાસનું વાવેતર કર્યું હોય તો એને પણ એ ફાયદો થાય. હવે મિત્રો, સુકારો આવવાના ઘણા બધા કારણો હોઈ શકે. એમાં પહેલું કારણ છે છોડ અને એનું વાતાવરણ. ઘણીવાર ગયા વર્ષે ખેડૂતોનો એવો અભિપ્રાય હતો કે અમે 4G કપાસનું વાવેતર કર્યું એટલે એની અંદર સુકારો વધારે આવ્યો હતો. હવે આવું બધા વિસ્તારોની અંદર નથી થતું. અમુક વિસ્તાર એવો હોય કે જ્યાં 4G કપાસનું સૌથી વધારે વાવેતર થયું હોય, અથવા તો અમુક વેરાયટી એવી આવી જાય ત્યારે આવા પ્રોબ્લેમ થઈ શકે. આ ઉપરાંત જે મિત્રોએ અમુક વાર વર્ષો વર્ષથી કપાસનું વાવેતર કરતા હોય ત્યાં પણ આ સુકારો આવવાની સમસ્યા વધી જતી હોય છે. એટલે છોડ અને એની આજુબાજુનું વાતાવરણ કેવું છે એની ઉપર, એટલે આને અંગ્રેજી ભાષામાં ફિઝિયોલોજિકલ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે, જેમાં કોઈ પણ વૈજ્ઞાનિક કે કોઈ પણ ડૉક્ટર કે કંપની ફોલ્ટ કારીગર રિપેર કરી શકે નહીં. આ ગુજરાતીમાં આપણે કહેવત છે, કંપની ફોલ્ટ કારીગર રિપેર ન કરી શકે. એટલે જો બિયારણ જ એવું હોય તો એની અંદર આપણે કંઈ ન કરી શકીએ. વાતાવરણ ઘણીવાર એવું થયું હોય તો પણ કંઈ ન કરી શકીએ. બીજું, ભાદરવો મહિનો એટલે હવે કપાસ માર્કેટમાં આવવાનું શરૂ થશે. હમણાં તમે જોયું છે સોશિયલ મીડિયાની અંદર કે કપાસ એક જગ્યાએ માર્કેટમાં આવ્યો હતો, ત્યાં હવે વેચાણ થવાનું શરૂ થઈ ગયું. એટલે કહેવાનો મતલબ એવો છે કે હવે કપાસને ફાલ આવવાનું શરૂ થશે, એટલે કપાસને ઝીંડવા બેસવાનું શરૂ થશે. એટલે મિત્રો, કપાસની અંદર જેમ ઝીંડવાની સંખ્યા વધારે હોય, કપાસનો છોડ નબળો રહી ગયો હોય, એને આપણે શરૂઆતમાં ખોરાક ન આપ્યું હોય, એની પાછળનું કારણ છે ખેડૂત મિત્રોના મોઢેથી એવી વાતો સાંભળી કે શરૂઆતમાં કપાસને અમે એટલો બધો ખોરાક કે ખાતર નથી નાખતા, કારણ કે કપાસ મોટો થઈ જાય ને ભાદરવાની અંદર વરસાદ અને પૂર અને વાવાઝોડું આવે તો કપાસ ભાંગી જવાની શક્યતા વધારે રહી. પરંતુ લગભગ છેલ્લા ઘણા બધા વર્ષોથી એવી પરિસ્થિતિ બની નથી. ઘણીવાર ઘણી જગ્યાએ બની હોય, એમાં હું ના નથી પડતો, પણ કપાસને અમુક ટકા ખોરાક આપવો જોઈએ. બીજું, એને હાઈટ ન વધવા દેવાય. ખોરાક અપાય પણ એની ડૂંક છે ને ઉપરથી કાપતી જવાય, ચાહે કાતરથી કાપો ચાહે ઓટોમેટિક યંત્રથી કાપો, તો એનાથી એની જે રિપ્રોડક્ટિવ સ્ટેજ છે એ ફેલાય અને વેજીટેટિવ જે હાઈટ આમ વધતી જતી હોય, હું ન દેખાવ એવો કપાસ થાય, તો એ પછી ભાદરવાના વરસાદમાં કે થોડા ઘણા પવનની અંદર પડી જ જવાનું છે. પરંતુ એની જો ડૂંખ કાપી લેવામાં આવે એનું પણ આપણે વિડીયો આગળ બનાવશું અને એની ચર્ચા કરશું. એટલે એવા મિત્રોએ જ્યાં ઝીંડવાનું પ્રમાણ જ્યાં વધારે હોય તો એને છે ખાસ કરીને ખોરાક આપવો વધારે પડશે. ઉપરાંત એ સુકારો આવશે, કારણ કે ઝીંડવા છે ને એને પહેલેથી ખેંચાણ કરે. જેટલું ખેંચાણ વધારે કરે એટલો છોડ નબળો પડે એટલે હુકાઈ જાય. એના માટે થઈને આપણે ઉપરથી સ્પ્રે કરવાનો છે. શેનો સ્પ્રે કરવાનો છે? બેલેન્સ ન્યુટ્રિયન્ટનો. જેના ખેતરની અંદર કપાસમાં અત્યારે ઝીંડવા દેખાતા હોય એને જેમ મગફળીમાં આપણે 25-25નો છંટકાવ કર્યો હતો, 25-25ની અંદર બધા પોષક તત્વો આવે, એની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ આવી જાય છે અને મેક્રોન્યુટ્રિયન્ટ એટલે NP K ત્રણેય આવી જાય છે. એટલે 25-25 અહીંયા જે લખું છું 25-25-25 30 ml થી લઈ અને 40 ml એક પંપની અંદર 15 લીટરના પાણીમાં
30થી લઈને 40 ml સુધીનું 25-25 નાખવાનું છે. બીજું એની અંદર કાંઈ નાખવાની મારા હિસાબથી જરૂરિયાત રહેતી નથી, કારણ કે કપાસનું ખૂબ સારું ઉત્પાદન લેવા માટે 30થી 40 ml 25-25 ની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ આવી જાય, NPK ત્રણેય આવી જાય. એટલે ખોટું એના કરતાં બીજો જે ઓગાળવા ને આમ કહેવાય ને કે એને દ્રાવણ બનાવવું ને પાછું પડ્યું રહે, વેધું રહે તો એને પાછું 5 દી સુધી રાખવું, એના કરતાં 25-25નો ડોઝ હવે ક્યાંથી મળશે? ઘણાને એવો સમસ્યા મગફળીની અંદર થઈ છે, 25-25 અમને તમે કહો છો પણ મળતું નથી. તો આ જે લીટીની અંદર લાઈન આપેલી છે ને એમાં નંબર આપેલો છે, એ ડીલરનો કોન્ટેક કરી લેવો, મારો કોન્ટેક કરવો નહીં, કારણ કે મારી પાસે નથી. આપણે ખાલી તમને માહિતી આપીએ છીએ. એટલે ખાસ અગત્યનો મુદ્દો ધ્યાને રાખજો, તમારે એ 25-25 બેલેન્સ ન્યુટ્રિયન્ટ માટે આપણે આપી દેવાનું છે. ખાસ ઝીંડવાનો જેને ભરાવવો હોય તો એની સાથે સાથે કોઈ પણ એકાદું સારું વર્ધક, બરાબર, એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે વર્ધકના નામ લખેલા છે. એની અંદર ઝિબ્રેલિક એસિડ હોય, નેપ્થેલિક એસિટિક એસિડ હોય, અથવા તો કોઈ પણ ઝાઇમ હોય, બરાબર, તો એનું નામ આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લખેલું છે, તો ત્યાંથી તમને માહિતી એની મળી જશે. એટલે આ બે વસ્તુનો ઉપયોગ કરવાનો ખાસ તમે ખેડૂત મિત્રો નહીં ભૂલતા, જો તમારા ખેતરની અંદર કપાસમાં ઝીંડવા આવી ગયા હોય તો. બીજું, સુકારાના લક્ષણ શું? સુકારાના લક્ષણની અંદર પાંદડા પહેલાં શરૂઆતની અવસ્થામાં પીળા પડશે, પછી ધીરે ધીરે છોડ કરમાવા મળશે. છોડ કરમાઈ ગયો અને પછી છોડ સુકાઈ જશે. હવે આને સુકારો છે એ શેના કારણે છે? ખોરાક ઘટે છે એના કારણે છે કે ફૂગનો રોગ આવી ગયો છે એના કારણે છે? એટલે છોડવાને ખેંચી લેવાનો, ખેંચીને એને આડો કટ મારી દેવાનો. આડો કટ મારશો ને એટલે વચ્ચેનો જે ભાગ આમાં જોશો ને, વચ્ચેનો ભાગ એટલે બ્રાઉન કલરનો દેખાય. અગર જો એ બ્રાઉન કલરનો દેખાય તો એ ફૂગના રોગના કારણે હુકારો આવી જોઈએ, ઝીંડવાના કારણે નથી આવી જોઈએ. એટલે પહેલાં નિદાન કરજો, બરાબર. એટલે ફૂગના રોગના કારણે હુકારો આવી ગયો તો આપણે એની અંદર શું કરશું? તો મેટાલેક્ઝિલ મેન્કોઝેબ માર્કેટની અંદર આવે છે, એનો આપણે છંટકાવ કરવાનો છે. એનું રેડીમેડ પાઉચ માર્કેટની અંદર મળી રહ્યું છે, તો એક પાઉચ આપણે એક પંપની અંદર નાખવાનું છે. શેનું? મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોઝેબ. સિસ્ટમ બ્લોક થઈ ગઈ હોય, બાયપાસ સર્જરી, આપણે અહીંયા બ્લોક થઈ જાય ત્યારે કેમ વોકાટમાં જઈને બાયપાસ સર્જરી કરીએ, આનું કામ એ છે. મેટાલેક્ઝિલ મેન્કોઝેબ 50 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાનો છે, પરંતુ એને ખાતર સાથે મિક્સ કરવાનું નથી. 2 વાર છંટકાવ કરવો પડે તો ભલે કરવો પડે, બરાબર. એટલે જો આ કારણોસર થયું હોય તમારે ખૂબ ઉપયોગી થશે. જો આ નથી વાપરવું તો સ્ટાન્ડર્ડ કંપનીનું વાપરજો. એ સિવાય કોપર ઓક્ઝીક્લોરાઇડ કરીને આવે છે, કોપર ઓક્ઝીક્લોરાઇડ. એ સિવાય ન વાપરવું હોય તો કાર્બેન્ડેન્ઝિમ મેન્કોઝેબ આવે છે. આ ત્રણમાંથી કોઈ પણ સારામાં સારી, પણ મારા હિસાબથી મેટાલેક્ઝિલ મેન્કોઝેબ સૌથી બેસ્ટ દવા રહેશે. જે મિત્રોને સુકારો આવી ગયો હોય તો છંટકાવ કરો તો પણ ભલે, પંપની નોઝલ ખોલી અને બહુ વધારે સુકારો હોય તો ડ્રેન્ચિંગ કરી દો તોય ભલે, કોઈ ખાતર સાથે મિક્સ કરી અને એની સાથે આપો તો પણ ભલે. અને જે લોકો ટપક સિંચાઈ પદ્ધતિ કે ડ્રીપની પદ્ધતિ અપનાવેલી છે તો એ મિત્રો ડ્રીપમાં આપી દે તો પણ ભલે. ખૂબ સારું પરિણામ લેવા માટે સુકારા સામે આ ફૂગનાશક દવા. પણ યાદ રાખજો, બ્રાઉન કલરનું મૂળને ચીરો ત્યારે બ્રાઉન કલરનું હોય તો ફૂગનાશક, નહીંતર ખોટો ખર્ચો આપણે કરવાનો નથી. કારણ કે સુકારાના 2-3 કારણો બીજા છે. એ સિવાયના કારણો મિત્રો જોઈએ તો ઘણી વખત એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે વરસાદ ખેંચાય. આપણે વરસાદ આધારિત કપાસનું વાવેતર કરેલું છે, તમામ લોકોએ પિયત તો પછી આપશું. જો લાંબા સમય બાદ આપણે એને પિયત આપીએ, ધારો કે 15 દિવસનો ગેપ નીકળી ગયો, રાહ જોતા જોતા, આજે વરસાદ થાય, કાલે વરસાદ થાય, પરમ દિવસે વરસાદ થાય, જો 15 દિવસ સુધીનો સમયગાળો નીકળી જાય તો પણ ભાદરવા મહિનાની અંદર સુકારો આવવાની શક્યતા રહે. એટલે રાહ જોયા વગર વરસાદ ઓછામાં ઓછું 8 દી ખેંચાણ કરે અને હજી વરસાદ આવવાની શક્યતા ન હોય અને ભેજનું પ્રમાણ ન હોય તો પિયત આપવું જરૂરી છે. તો વગર ખર્ચે આ હુકારો ન આવે એવું આપણે કરવાનું છે. એટલે પિયત સમયસર આપી દેવું જોઈએ. જો વરસાદ આધારિત હોય તો ઠીક છે, વરસાદ આવી જાય તો ન આવે તો બહુ લાંબો ગેપ પડવા દેવાનો નથી, કારણ કે એના કારણે છોડના બેલેન્સમાં ઘણો ફેરફાર થાય તો એના કારણે સુકારો આવી શકે. ભારે વરસાદ થશે
તો પણ પાણીનો ભરાવો થઈ જશે. પણ એના કરતાં જો તમે સમયસર પિયત આપેલ, ભલે કાલે વરસાદ થવાનો હોય પણ સમયસર આપણે પિયત આપી દીધું છે તો ભારે વરસાદનો પણ સુકારો તમે સહી અટકાવી શકશો. પણ અતિ ભારે વરસાદ થશે તો તમે હમણાં જે પરિસ્થિતિ અમુક જિલ્લાની અંદર જે જોઈ છે એ મુજબ પાછો કપાસ છે સુકાવાનું શરૂ થઈ જશે. તો એને બેલેન્સ ન્યુટ્રિયન્ટ ઉપરથી સ્પ્રે કરવાનું ભૂલવાનું નથી. એ સિવાય માટી સખત થઈ ગઈ હોય તો હવાની અવર જવર ન થઈ શકે તો પણ સુકારો આવવાની શક્યતા વધી જાય. તો 1-2 વખત જો હાથી હકારી એક એમ હોય તો ઇન્ટરકલ્ચરિંગ કરી અને માટીને છે એ પોછી થોડીક રાખવાનો પ્રયત્ન કરવાનો છે. ઘણી વખત ભાદરવા મહિનાની અંદર તમને બધાને ખબર છે કે અતિશય ગરમી પડતી હોય. કપાસની અંદર અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો નેદતા હોય તો માથું આમ ઘૂમરી મારી જાય એવી ગરમી આની અંદર પડતી હોય. આવી ગરમીની અંદર કપાસ આપણે તો સાયો ગોતીને બેસી જતા હોય 10 વાગ્યા 12 વાગ્યાના, પરંતુ કપાસના છોડ તો અવિરત તડકાની અંદર રહેવાના છે. એટલે ગરમી વાતાવરણ જે છે ઠંડી અને ગરમીવાળું થાય. રાતના ઠંડી પડે અને દિવસના ગરમી ને ઉપર જતાં પાછો ઝાકળ આવે. આવી પરિસ્થિતિની અંદર પણ સુકારો આવવાની શક્યતા વધી જાય. પણ આપણે એને પાણી આપીને બેલેન્સ રાખવાનું છે. એ સિવાયનું જમીનની ઉત્પાદન ક્ષમતા જો નબળી હશે તો પણ સુકારો આવવાની શક્યતા રહેશે. એટલે પાયાની અંદર આગળના વિડીયોમાં જે કીધા અહીંયા તમે જોવો છો એ મુજબ પાયાના ખાતરો નાખવાનું ભૂલી ગયા હોય, પાળા ચડાવતી વખતે જે ખાતરો નાખવાનું ભૂલી ગયા હોય તો આપણે એ ખાતરો આપી દેવાના છે. ખાસ કરીને ઝિંક સલ્ફેટ હોય, મેગ્નેશિયમ સલ્ફેટ જેવા ખાતરો ભાદરવા મહિનામાં આપવાનું ભૂલતા નહીં. નહીતર તમારું કપાસ જે છે એને સારી એવું ઉત્પાદન લઈ શકાતું નથી. એટલે મિત્રો ખાસ તમને આ વાત કરવાની હતી, એ અગત્યની વાત છે. 25-25 જેવું બેલેન્સ ન્યુટ્રિયન્ટ તમને ક્યાંય નહીં મળે. એકવાર 500 ml લઈને છંટકાવ કરશો તો બાજુવાળાને કહેશો કે છાંટવું હોય તો 25-25નું રિઝલ્ટ ખૂબ સારું આવે છે. એટલે ખાસ બીજા ખાતરો અત્યારે ડોયા બનાવવા અને એને ઓગાળવા અને પંપમાં નાખવા એના કરતાં અત્યારે માર્કેટ ખૂબ સારું લઈ આવ્યું છે. તો એનો ઉપયોગ કરવાનું નહીં ચૂકતા. આપને જો આ માહિતી કેવી લાગી ખાસ કરીને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા, કારણ કે તમારી કોમેન્ટ અમારા માટે ઘણીવાર ખૂબ અગત્યની સાબિત થતી હોય. અને આપણો એક જ ગોલ છે કે આ દેશનો ખેડૂત સુખી છે તો દેશને ધનવાન અને બલવાન બનાવી શકાશે. અસ્તુ. આભાર. જય હિન્દ. ભારત માતા કી જય.